વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં દાંતીવાડા સરદાર કૃષિનગર યુનિવર્સિટી ખાતે બનાસ બેંકની 67મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી। આ પ્રસંગે શંકર ચૌધરીએ બેંકના ચેરમેન ડાહ્યાભાઈ પિલિયાતર અને તેમની સમગ્ર ટીમને સફળ સંચાલન બદલ અભિનંદન પાઠવ્યા હતા। વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે શ્રેષ્ઠ વહીવટ અને ટેકનોલોજીના ઉપયોગથી બનાસ બેંકનું ટર્નઓવર ₹7,000 કરોડને પાર પહોંચ્યું છે। તો બેંકના ચેરમેને સભાસદો માટે 9% ડિવિડન્ડ અને બાદરપુરામાં આધુનિક કોમ્પ્યુટરાઇઝ્ડ ઓફિસ ટ્રેનિંગ સેન્ટર તેમજ ખેડૂતો માટે મિની ગેસ્ટ હાઉસના નિર્માણની જાહેરાત કરી હતી। અમારી બેંકે 67 વર્ષમાં બેંકની ડિપોઝિટ 4350 કરોડ, બેંકનું ધિરાણ 2750 કરોડ અને જે લો કોસ્ટ ડિપોઝિટ છે એ પણ 2500 કરોડ ઉપર છે। બેંકે એના સભાસદ મંડળીઓને 9%નું ધિરાણ અને સભાસદોને ભેટ આપવાનું પણ આ સાધારણ સભામાં નિર્ણય કર્યો છે। અને માનનીય અધ્યક્ષ સાહેબે જે માર્ગદર્શન આપ્યું કે આ બેંકનું ગરીબોની મૂડી છે, નાના માણસોની મૂડી છે, એ કાયમી સલામત રહે એના માટે NPA ઘટાડવાનો પણ અમે ઉત્તમ પ્રયાસ કર્યો છે।